આજે આપણે જેના વિશે વાત કરવાની છે ચેપ્ટર નંબર 7 જે પ્રત્યાવર્તી પ્રવાહ એટલે કે અલ્ટરનેટિંગ કરંટ, જેને આપણે એસી કરંટ કહીએ છીએ. બે પ્રકારના જે પ્રવાહ છે આપણે રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેતા હોઈએ છીએ. એક જે હોય છે તે એસી અલ્ટરનેટિંગ કરંટ અને જે બીજું કે જે ડીસી આપણે એને ડાયરેક્ટ કરંટ કહીએ. બે જે કરંટ ડીસી અને એક જે છે તે એસી કરંટ, બે રોજિંદા જીવનમાં ઉપયોગમાં લઈએ, જેમ કે કોઈ લેમ્પ હોય, કોઈ મોટર હોય, એવા બધા ઉપકરણમાં જે આપણે વાપરીએ ઘરના મોટા ભાગના ઉપકરણમાં તે એસી. પછી ડીસી કરંટ, અમુક જે નાની મોટર આવે છે તે મોબાઈલના ચાર્જિંગમાં, એ કરંટ જે વપરાતો હોય ડીસી કરંટ. હવે એ બંને પ્રવાહમાં જે ફરક છે કે જે ડીસી પ્રવાહ એટલે કે ડાયરેક્ટ એક દિશ પ્રવાહ જે છે તેમાં ડીસી પ્રવાહમાં વોલ્ટેજ અને પ્રવાહ સમય સાથે બદલાતા નથી. સમય સાથે બદલાતા નથી એનો મતલબ એમ કે એક દિશ પ્રવાહ, જેમ આપણે આ પ્રવાહને દર્શાવવો હોય તો આવો એક દિશ પ્રવાહ એને આપણે કહીશું ડીસી પ્રવાહ. જ્યારે એસી પ્રવાહ એસી પ્રવાહમાં વોલ્ટેજ અને સમય એ સમય સાથે બદલાય. અને એ સમય સાથે બદલાય તો એ કેવી, એ જેનો વક્ર હોય છે એટલે કે જે સમય સાથે જે પ્રવાહનો જે વક્ર હોય છે આવી રીતના ધન ઋણ, ઉપરનું જે ચક્ર છે એ ધન, નીચેનું છે કે ઋણ. એટલે કે એ જે એસી પ્રવાહ છે એ ધન ઋણ એવી રીતના ચક્રમાં આગળ વધે છે. એટલે કે સાઇન વક્ર મુજબ, સાઇન વક્ર મુજબ આગળ વધે છે. એ જે પ્રવાહ છે તેને આપણે કહીશું એસી પ્રવાહ. જેના વિશે આપણે આખા ચેપ્ટરમાં જે વાત કરવાની છે તે એસી પ્રવાહ. મૂળ તો જે એના બે પ્રકાર છે પ્રવાહના, એસી અને ડીસી. તે ડીસી એ એક દિશ પ્રવાહ કહેવાય, કારણ કે જેમાં વોલ્ટેજ અને પ્રવાહ છે એ સમય સાથે બદલાતો નથી. જ્યારે એસીમાં વોલ્ટેજ અને પ્રવાહ જે છે એ સમય સાથે બદલાય છે. અને એ કેવી, જેવી રીતના બદલાય એ આપણે વક્ર દ્વારા દર્શાવ્યું, એટલે કે સાઇન વક્ર મુજબ આગળ વધે છે, એ એસી પ્રવાહ. બીજું જે મોટો ભાગનો જે પ્રવાહ વપરાય છે એ મોટા ભાગે એસી સ્વરૂપમાં જ વપરાય છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ જે ટ્રાન્સફોર્મર દ્વારા જે ટ્રાન્સફર કરાય છે, એટલે કે બધી જગ્યાએ આજકાલ જુઓ તો વીજળી છે તો એ પણ એસી પ્રવાહને પહોંચાડાય છે. બીજું એ કે જે એસીમાંથી ડીસીમાં રૂપાંતર થઈ શકે, પણ ડીસીમાંથી એસીમાં રૂપાંતર થઈ શકતું નથી. અને જે એસીમાંથી ડીસીમાં રૂપાંતર કરવા માટે જે રેક્ટિફાયર વાપરવામાં આવે છે, અર્ધ તરંગ રેક્ટિફાયર, પૂર્ણ તરંગ રેક્ટિફાયર, એ રેક્ટિફાયર દ્વારા કન્વર્ટ કરી શકાય એસીમાંથી ડીસીમાં. બીજું જે ઘર વપરાશના મોટા ભાગના ઉપકરણો એસી પ્રવાહ વપરાય છે. ત્યારબાદ જે મોટા ભાગનો પ્રવાહ એસી જે છે એ પ્રવાહને એક જગ્યાએથી, એટલે કે જ્યાં પ્રવાહનું ઉત્પાદન કરવામાં આવે છે ત્યાંથી જે બધી જગ્યાએ વિતરણ કરવામાં આવે એ એસી પ્રવાહ મોટા ભાગના ટ્રાન્સફોર્મર દ્વારા વિતરણ કરવામાં આવે છે. જેના કારણે આપણે પ્રવાહનો વ્યય પણ ઓછો થાય અને લાંબા અંતર સુધી પહોંચાડી શકાય. એ માટે એસી પ્રવાહને પણ એ રીતના એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાય છે. તો એક એ પોઈન્ટ લખી દઈએ કે એસી પ્રવાહ ટ્રાન્સફોર્મર દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ પાવરના વ્યય વગર લાંબા અંતર સુધી પહોંચાડી શકાય. કે આ જે એસી પ્રવાહ છે
એને આપણે એક સીધું જે વપરાશમાં લેવાનું કારણ પણ એ કે ટ્રાન્સફોર્મર દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી અને પાવરના વ્યય વગર આપણે લાંબા અંતર સુધી પહોંચાડી શકાય એ માટે જે મોટા ભાગનો ઉપયોગમાં લેવાય છે તે આ જે છે તે એસી પ્રવાહ છે. હવે બીજી જે આપણે વાત કરીએ કે આ કોઈ એસી પ્રવાહને કોઈ અવરોધક લાગુ પાડીએ તો એમાં આપણને જે મળતું વોલ્ટેજ, એમાં જે આપણને મળતો પ્રવાહ, એનું આપણે સૂત્ર તારવવાનું છે. તો આપણો જે પ્રશ્ન છે એ કે અવરોધકને લાગુ પાડેલ એસી વોલ્ટેજ. આજે જે એની વિશે વાત કરવાના છે, એક એસી વોલ્ટેજ લઈ લઈએ. પહેલા તો એક અવરોધક લઈ લઈએ, આર મૂલ્યનો કોઈ અવરોધ લઈ લઈએ. અને કોઈ અહીંયા એસી ઉદ્ગમ લઈ લઈએ જેની સાથે અવરોધને જોડી દઈએ. તો આપણને અવરોધકને લાગુ પાડેલ એસી વોલ્ટેજ એટલે કે એને એ અવરોધને એસી વોલ્ટેજ લાગુ પાડી દીધો. અત્યારે તો આપણે એસી પ્રવાહ લાગુ પાડેલો છે, એનો મતલબ એ થાય કે અહીંયા જે ઉપરનો એક છેડો એક નીચેનો, તો બંને છેડા આગળ આમાંથી જે છે તે એસી પ્રવાહ નીકળે છે અને એ જે એસી પ્રવાહ અવરોધ આર ને લાગુ પડે છે. તો પહેલો જે પોઈન્ટ આકૃતિમાં દર્શાવ્યા મુજબ જ્યારે અવરોધને એસી ઉદ્ગમ સાથે જોડતા એસી ઉદ્ગમના બંને છેડા આગળ પ્રવાહ નીકળે છે. એ જે પ્રવાહ લાગુ પડે છે, હવે આ બે છેડા આગળ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે જે એસી ઉદ્ગમના બે છેડા આગળ અથવા તો બંને છેડા આગળ ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V is equal to Vm sin omega t. V એ જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે છેડા આગળ ઉત્પન્ન થાય તે V is equal to Vm sin omega t. આને આપણે સમીકરણ નંબર 1 કહી દઈએ. જ્યાં V એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થાય છે તે અહીંયા ઓમેગા જે છે તે કોણીય આવૃત્તિ બતાવે, એ આપણને રજૂ કરશે કોણીય આવૃત્તિ. Vm જે છે એ વોલ્ટેજનો મહત્તમ, એ જે વોલ્ટેજનું જે આપણે મૂલ્ય એટલે કે બીજો વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય આપીએ છીએ એ વોલ્ટેજનો મહત્તમ કંપ વિસ્તાર. મહત્તમ કંપ વિસ્તાર એ Vm બતાવે છે. તો આ વાત થઈ ગઈ કે જ્યારે અવરોધને લાગુ પડે એસી વોલ્ટેજ, ત્યારે એમાં જે એસી વોલ્ટેજ જે સ્ત્રોત એટલે કે જે ઉદ્ગમ છે એના બંને છેડા આગળ જે ઉદ્ભવતો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V is equal to Vm sin omega t. જ્યાં ઓમેગા છે એ કોણીય આવૃત્તિ, સાઇન છે એ વિધેય બતાવે. સાઇન એ વિધેય બતાવે કે જે આપણે જે હમણાં વાત કરી હતી કે એસી જો કોઈ ઉદ્ગમ હોય તો એસી ઉદ્ગમમાં જે પ્રવાહ નીકળે છે આ પ્રકારે સાઇન વક્ર હોય. તો એને દર્શાવવા માટે જે Vm is equal to V is equal to Vm sin omega t, જ્યાં ઓમેગા એ કોણીય આવૃત્તિ બતાવે અને સાઇન એ વિધેય જે પ્રમાણે આલેખ આપણે લીધો તે, અને V is equal to Vm એ જે વોલ્ટેજનો છે મહત્તમ કંપ વિસ્તાર. હવે ત્યારબાદ ઓહમના નિયમ મુજબ બીજું એક આપણે એ જાણીએ કે V is equal to આપણે IR લખી શકીએ. તો ઓહમના નિયમ મુજબ V is equal to IR. V is equal to IR રખી દઈએ તો IR is equal to Vm
sin ઓમેગા ટી. એમાં આપણે પ્રવાહ લઈ લઈએ, વોલ્ટેજની તો વાત કરી દીધી કે જ્યારે અવરોધક લાગુ પડેલ હોય ત્યારે વોલ્ટેજ V = Vm sin ઓમેગા ટી મળશે. હવે પ્રવાહ I ને કરતા બનાવીએ તો Vm by R sin ઓમેગા ટી. હવે બીજું એક આપણે ઓહમના નિયમ મુજબ એ પણ જાણીએ કે I is equal to V by R. તો અહીંયા Vm by R is equal to આપણે લખીએ Im sin ઓમેગા ટી is equal to I. જ્યાં અહીંયા પણ આ જે ઓમેગા છે એ કોણીય આવૃત્તિ બતાવે, Im છે એ જે પ્રવાહ છે એનો મહત્તમ જે કંપ વિસ્તાર છે તેનું મૂલ્ય જે છે તે Im આપશે. જ્યાં ઓમેગા એ કોણીય આવૃત્તિ અને જે Im છે એ મહત્તમ કોણીય જે મહત્તમ પ્રવાહનો કંપ વિસ્તાર. કંપ વિસ્તારનું મૂલ્ય એટલે કે Im. એટલે આ જે આપણને મળ્યું એ જે અવરોધકને લાગુ પડે જે એસી ઉદ્ગમ છે તો એસી વોલ્ટેજ છે ત્યારે જે મળતો પ્રવાહ I = Im sin ઓમેગા ટી. હવે બીજું એક કે આપણે જે પ્રવાહ અને જે આપણને વોલ્ટેજ મળ્યો તેને આપણે આલેખ દ્વારા દર્શાવીએ. પહેલા તો અવરોધકને જે આપણે લાગુ પડેલ વોલ્ટેજ છે એના કારણે જે મળતો વોલ્ટેજ છે તે V = Vm sin ઓમેગા ટી અને જે પ્રવાહ મળે છે I = Im sin ઓમેગા ટી. બે વસ્તુ લખી દઈએ. હવે આલેખ દોરીએ. આજે અત્યારે અહીંયા આલેખ દ્વારા આપણે દર્શાવેલું છે કે વોલ્ટેજ અને પ્રવાહનું મૂલ્ય. આ જે આલેખ છે તે પ્રવાહનું મહત્તમ મૂલ્ય બતાવે એટલે કે Im નું મૂલ્ય, આ Vm નું મૂલ્ય બતાવે. અને એ બીજું આપણે જોઈએ તો કે આ જે ઋણ અર્ધચક્ર, આ ધન ઉપરના બંને ધન અર્ધચક્ર, આ નીચેના ઋણ અર્ધચક્ર, એવી રીતના આગળ વધતા જાય. તો અહીંયા આજે આપણે બતાવ્યું એ અવરોધકને લાગુ પડેલ એસી વોલ્ટેજ કે જ્યારે અવરોધને એસી વોલ્ટેજ લાગુ પાડીએ ત્યારે એના જે પ્રવાહ અને વોલ્ટેજ જે અનુરૂપ બદલાય છે આપણે આલેખ દ્વારા દર્શાવ્યું. તો અહીંયા આલેખ ઉપરથી આપણે એક પણ જોઈ શકીએ કે અહીં આલેખ પરથી કહી શકાય કે વોલ્ટેજ અને પ્રવાહ અહીં સમાન કળામાં છે. અને સમાન કળામાં છે એનો અર્થ એવો થાય કે જ્યારે વોલ્ટેજ મહત્તમ થાય છે ત્યારે પ્રવાહ પણ મહત્તમ, જ્યારે વોલ્ટેજ ન્યૂનતમ ત્યારે પ્રવાહ પણ ન્યૂનતમ, અને જ્યારે બંને શૂન્ય થઈ જાય ત્યારે એક સાથે એક શૂન્ય થાય તો બંને પણ શૂન્ય. એટલા માટે કે અહીં આલેખ પરથી આપણે એ કહી શકીએ કે જે વોલ્ટેજ અને પ્રવાહ એ અહીં સમાન કળામાં છે. તેથી જ્યારે અવરોધને આપણે એસી વોલ્ટેજ લાગુ પડશું ત્યારે અહીં વોલ્ટેજ અને પ્રવાહ એ સમાન કળામાં છે. એટલે એક સાથે વધે, એક સાથે ઘટશે અને એક સાથે બંને શૂન્ય થશે. તો આ વાત થઈ ગઈ અવરોધકને લાગુ પડેલ એસી વોલ્ટેજ. હવે બીજી જે એક આપણે વાત કરવાની છે કે અવરોધકને જ્યારે આપણે એસી વોલ્ટેજ લાગુ પાડીએ છીએ ત્યારે ઉદ્ભવતી જે ઉર્જા છે એનું આપણે સૂત્ર મેળવવાનું છે. જે ઉદ્ભવતી વિદ્યુત ઉર્જા છે એનું સૂત્ર. તો હવે જે સવાલ કે અવરોધકને લાગુ પડેલ એસી વોલ્ટેજ
ફરીવાર જે આપણો પ્રશ્ન છે કે અવરોધકને એસી વોલ્ટેજ લાગુ પાડતા ઉદ્ભવતી આપણે વિદ્યુત ઉર્જાનું સૂત્ર મેળવવાનું. એની પહેલા એક આપણે આલેખ દોરીએ. અહીં આલેખ દ્વારા જે બતાવ્યું છે તે પાય વિરુદ્ધ ઓમેગા ટી નો આલેખ દોર્યો છે, જેમાં આ સાઇન વક્ર દ્વારા પ્રવાહને દર્શાવ્યો છે, જે ધન અને ઋણ અર્ધચક્ર દ્વારા દર્શાવેલો છે. અહીંયા જે ઉપર આ પ્રવાહનું મહત્તમ મૂલ્ય છે તે Im જેટલું, નીચે છે તે ઋણ Im જેટલું, વચ્ચે શૂન્ય. આ જે લાઈન દોરેલું છે સીધો પ્રવાહનું મૂલ્ય બતાવે છે. તો જ્યારે અવરોધકને 80 વોલ્ટેજ લાગુ પડેલ હોય તો આ જે આલેખમાં દર્શાવ્યા મુજબ, પહેલા તો જે આલેખમાં છે તે મુજબ કે આલેખમાં દર્શાવ્યા મુજબ જ્યારે અવરોધકને 80 વોલ્ટેજ લાગુ પાડવામાં આવે ત્યારે પ્રવાહ એ ધન અને ઋણ અર્ધચક્ર દ્વારા જે અહીંયા બતાવ્યું એ પ્રમાણે આગળ વધે છે. અને એ જે પ્રવાહ આગળ વધે છે એમાં આ જે મૂલ્ય છે એ ધન મૂલ્ય એટલું જ ઋણ મૂલ્ય, એટલે કે માનો કે અહીંયાથી આ એક અર્ધચક્ર, આ બીજું અર્ધચક્ર અને અહીંયા પૂર્ણ થાય 2π આગળ, તો એક પૂર્ણ અર્ધચક્ર દરમિયાન એટલે કે એક પૂર્ણ ચક્ર દરમિયાન જે કુલ પ્રવાહ છે એ શૂન્ય થઈ જવાનું, કારણ કે જેટલું ધન મૂલ્ય એટલું જ ઋણ મૂલ્ય. એનો અર્થ એવો નથી કે જે પાવર એટલે કે જે ઉદ્ભવતો વેડફાતો પાવર છે એ શૂન્ય નથી. એટલે કે જે ધન અહીંયા આપણે લખીએ કે અહીં ધન અને ઋણ અર્ધચક્ર દરમિયાન ધન અને ઋણ અર્ધચક્ર દરમિયાન કુલ પાવરનું મૂલ્ય શૂન્ય થાય છે. એનો મતલબ એવો કે વેડફાતી જે ઉષ્મા મૂલ્ય એ શૂન્ય નથી, એનું મૂલ્ય શૂન્ય નથી. એનો અર્થ એવો થાય કે અહીંયા આપણે ધન અર્ધચક્ર અને ઋણ અર્ધચક્ર લઈએ તો કુલ પાવરનું મૂલ્ય શૂન્ય. એનો મતલબ એવો નથી કે જે વેડફાતી ઉષ્મા જે છે એનું મૂલ્ય શૂન્ય નથી, એ કંઈક મૂલ્ય છે, વેડફાતી ઉષ્મા છે. એટલે કે એવું જે આપણે અહીંયા આકૃતિ દોરી હતી એ અવરોધને જો આપણે 80 વોલ્ટેજ લાગુ પાડીએ તો કંઈકની મૂલ્ય એટલે કે જે અવરોધ લાગુ પાડવાને લીધે કંઈક મૂલ્યની ઉષ્મા છે એમાં વેડફાય. એ જે વેડફાતી ઉષ્મા અથવા તો જે વેડફાતો પાવર કહીશું આપણે, એનું પહેલા જો સૂત્ર જોઈએ તો વેડફાતો પાવર અથવા તો આપણે એને ઉષ્મા કહી શકીએ. P = I²RT, જ્યાં I છે એ લાગુ પાડેલ પ્રવાહ, R છે એ અવરોધ બતાવે, T એ સમય બતાવે. તો વેડફાતો પાવર P = I²RT. આ જે આપણને છે વેડફાતો પાવર અથવા તો વેડફાતી ઉષ્મા. હવે એ જે પાવર P = I²R, અને હમણાં જે આપણે વોલ્ટેજ અને પ્રવાહનું મૂલ્ય જોયું તો V = Vm sin ωt મળ્યું આપણને, અને I = Im sin ωt. તો હવે આ પાવરનું મૂલ્ય જો સરેરાશ પાવરનું મૂલ્ય લઈએ, સરેરાશ પાવર
એટલે કે એને પી બાર કહીએ, આવી રીતના પણ દર્શાવી શકીએ અથવા તો આવી રીતના પણ દર્શાવી શકીએ, ઇઝ ઇક્વલ ટુ આઈ સ્ક્વેર આર. આ થઈ ગયો સરેરાશ પાવર. હવે આપણી પાસે આઈ નું મૂલ્ય છે, આઈ ઇઝ ઇક્વલ ટુ આઈ એમ સાઇન ઓમેગા ટી. તો પી ઇઝ ઇક્વલ ટુ આઈ એમ સ્ક્વેર સાઇન સ્ક્વેર ઓમેગા ટી ઇન્ટુ આર. સાઇન સ્ક્વેર ઓમેગા ટી. આર પણ અચળ છે તો આપણે એને આગળ લઈ લઈએ, કારણ કે આર નું જે મૂલ્ય છે એ કોઈ ફિક્સ મૂલ્ય હોવાનું. તો આ આપણને જે મૂલ્ય મળ્યું તે સરેરાશ પાવર પી નું આઈ એમ સ્ક્વેર આર ઇન્ટુ સાઇન સ્ક્વેર ઓમેગા ટી. હવે આ મૂલ્ય આપણે ત્રિકોણમિતિના નિયમ મુજબ સાઇન સ્ક્વેર ઓમેગા ટી નું મૂલ્ય મેળવીએ. ત્રિકોણમિતિ મુજબ sin square omega t is equal to वन माइनस cos 2 ओमेगा t. 1/2 ने આપણે અંદર લઈ લીધું, તો 1/2 માઇનસ 1/2 cos 2 ઓમેગા t sin સ્ક્વેર ઓમેગા t. હવે પહેલા cos 2 ઓમેગા t નું મૂલ્ય મેળવી લઈએ અને પછી અહીંયા મૂકી દઈએ તો આપણને sin સ્ક્વેર ઓમેગા t મળી જાય. અહીંયા આપણે લખી દઈએ સમીકરણ નંબર 1. cos 2 omega t is equal to cos 2 omega t, જે એની લિમિટ છે 0 થી t સુધી 1/t cos 2 omega t સંકલન cos 2 omega t નું sin omega 2 omega t 0 થી t જેની લિમિટ છે તે sin 2 omega t જે આવશે તે sin xt મુજબ xt તો x છેદમાં એટલે 2 ઓમેગા ઓમેગા બાર લઈ લઈએ તો 2 ઓમેગા t sin 2 ઓમેગા t લિમિટ 0 થી કેપિટલ T. હવે લિમિટ મૂકી દઈએ તો 1/2 ઓમેગા t sin 2 ઓમેગા, અહીંયા લિમિટ મૂકીએ એટલે કેપિટલ T માઇનસ અહીંયા જે છે તે 0, તો આ મૂલ્ય તો 0 થઈ જવાનું. 1/2 ઓમેગા t sin 2 ઓમેગા t અને અહીંયા જે ઓમેગા નું મૂલ્ય મૂકીએ π/t, આ t કેન્સલ, તો હવે જે રહેશે તો 1/2 ઓમેગા t sin 2π અને sin 2π ની વેલ્યુ આપણે જાણીએ તે મુજબ થશે 0. તો cos 2 ઓમેગા t is equal to 0 આ મૂલ્ય તો હવે સમીકરણ 1 પરથી sin સ્ક્વેર ઓમેગા t is equal to 1/2 માઇનસ 1/2 cos 2 ઓમેગા t 2 ની જે વેલ્યુ આવી તે શૂન્ય આપણે મૂકીએ તો is equal to આપણને જે મળશે તે 1/2 sin સ્ક્વેર ઓમેગા t. આ sin સ્ક્વેર ઓમેગા t ની વેલ્યુ જે મળી 1/2 એ હવે જે આપણે આગળ જે પાવરનું સૂત્ર હતું તેમાં મૂકીએ તો સરેરાશ પાવર p જે આપણે i સ્ક્વેર વાળું વેલ્યુ હતી તે એ આવી 1/2 r જે મૂલ્ય જે આપણે પાવરનું અહીંયા જે મૂલ્ય લીધું હતું તે મુજબ અને એ મુજબ
ઇન્ટુ આર, અને આપણે જે Im² sin² ઓમેગા ટી આરનું જે આપણે sin² ઓમેગા ટીનું સાદુરૂપ આપતા જે આપણને મળ્યું તે 1/2. તો હવે જે સરેરાશ પાવર P 1/2 Im² આર, જે આપણને મૂલ્ય જે મળ્યું તે સરેરાશ પાવર અથવા તો જે ઉત્પન્ન થતી અથવા તો ઉદ્ભવતી વિદ્યુત ઉર્જા તો 1/2 Im² આર જેટલું હોઈ શકે. તો આ વાત થઈ ગઈ કે જ્યારે અવરોધકને એસી વોલ્ટેજ લાગુ પાડતા જે ઉદ્ભવતી વિદ્યુત ઉર્જા તેનું સૂત્ર આપણે તાર્યું, અને જ્યારે અવરોધકને એસી વોલ્ટેજ લાગુ પાડતા જે પ્રવાહને જે વોલ્ટેજના મૂલ્ય મળે તે આપણે જોયા, અને તે પ્રમાણે એના આલેખ, અને એ આલેખમાં પણ આપણે એ પ્રમાણે જોયું કે જે વોલ્ટેજ અને જે પ્રવાહ હોય છે એ સમાન કળામાં હોય છે, એટલા માટે કે જે બંને એક સાથે મહત્તમ થાય, બંને એક સાથે ન્યૂનતમ અને બંને એક સાથે શૂન્ય. તો આ વાત થઈ ગઈ કે જ્યારે અવરોધકને એસી વોલ્ટેજ લાગુ પડીએ ત્યારે ઉર્જા અને જ્યારે પ્રવાહ અને વોલ્ટેજનું મૂલ્ય છે તો એ આપણે જોયું.